મિત્રો અમે ગયા હતા કાલુપુર બજારમાં શાકભાજી લેવા, કાલુપુર શાક માર્કેટમાં. અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે એકદમ મસ્ત લીલું તાજું શાકભાજી આવે છે બજારમાં. અને ખરીદી કરીને લઈ આવ્યા, શું શાકભાજી લઈ આવ્યા અને શું ભાવમાં લઈ આવ્યા ને હું તમને બતાવું. અત્યારે ભાજી એ તો બહુ જ આવે છે બજારમાં. ચા લીધા અળવીના પાન અને આ હતા 80 રૂપિયાના કિલો. અને ફ્લાવર, આ ફ્લાવર હતું 50 રૂપિયાનો કિલો. એટલે અમુક જગ્યાએ ભાવ વધઘટ થોડા ઘણા હોય, અમુક જગ્યાએ 10 રૂપિયા ઓછા એવી રીતના ક્યાંક હોય. ચા 50 રૂપિયાનો કિલો. અને લીલું લસણ લીધું, આ તો 10 રૂપિયાની નાની ગળી હતી, 20 રૂપિયાની ગળી, 30 રૂપિયાની ગળી એવી રીતના. અને આ લીધી કોબી આ 40 રૂપિયાની હતી. પછી આગળ આવ્યા ને તો ત્યાં 30 રૂપિયાની હતી. પરંતુ આ ભાઈએ એવું કીધું હતું કે આ દેશી કોબી છે. હવે એમાં તો આપણે કંઈ બહુ ખબર પડતી નથી એટલે. અને લીધા ટમેટા હતા 50 રૂપિયાના કિલો. થોડાક નાના ટમેટા હતા એ 30 રૂપિયાના હતા. જો મસ્ત છે ટમેટા. અને આમાં શું છે? આમાં તો ખાલી બોટલ ને એ છે, રાખવાનું છે. અને આ લીધા મરચાં 40 રૂપિયાના હતા કિલો. અને આ વટાણા 100 રૂપિયાના કિલો હતા. લગભગ બધી જગ્યાએ 100 રૂપિયાના જ હતા. એમ કહેતા હતા 120 હતા, હવે 100 રૂપિયાના આપીએ. અને આ બટાકાનું તો શાકે બનાવી લીધું આપણે અત્યારે, જો તાજા વટાણાનું. અને આમાં છે ગાજર 40 રૂપિયા હતા. ગાજર મસ્ત મજાનું સંભારો કરવા, કાચા ખાવા 40 રૂપિયાના કિલો હતા. હવે લીલી ડુંગળી 10ની આખી ગળી હતી. અને આ છે ગવાર હતા 80 રૂપિયાના કિલો. અને જો એ કાકાએ ગવાર ને ભીંડા બંને એક જ થેલીમાં નાખી દીધા. શું કરવું બોલો, એવું છે. હવે મારે આમાં વીણવાના બંને અલગ અલગ. અને ભીંડા હતા ના ગવાર નહીં, ગવાર ને ચોરી, આ લીલી ચોરી 100 રૂપિયા નહીં. અને ગવાર હતા 80 રૂપિયા. મસ્ત છે તાજા. જો ચોરી સરસ છે લીલી. અને કોથમીર 100 રૂપિયાની કિલો. અને ફુદીનો લીધો, કોથમીર અને ફુદીનો 20 રૂપિયાની ગળી. આ અને કોથમીર છે 100 રૂપિયાની કિલો. અને લીધા ભીંડા હતા 50 રૂપિયાના કિલો. નહીં 50 નહીં, 60 રૂપિયાની કિલો. સોરી, 60 રૂપિયાની કિલો હતા. અને આમળા તો આ થેલાય સરસ લાગે, મીઠા આમળાય સરસ લાગે. આમળા હતા 40 રૂપિયાના કિલો. અને છે આમાં આદુ અને મરચાં, આદુ 80 રૂપિયા 100 રૂપિયા એવી રીતના હતો કિલો. લીલી હળદર અત્યારે બજારમાં બહુ જ આવે છે. અને આ મરચાં જો, આ મરચાં 60 રૂપિયાના કિલો હતા. અને છે આદુ. આમાં શું છે તો મને નથી. હા લીંબુ, જો લીંબુ કેટલા મોટા છે, એકદમ મસ્ત. આ લીંબુ 60 રૂપિયાના કિલો, એકદમ સરસ લીંબુ. બસ જો. અને બટાકા મોંઘા થઈ ગયા. બટાકા 70 રૂપિયાના 2.5 કિલો. અને છે મેથીની ભાજી. સૌની પહેલાં મેથીની ભાજી જ લીધી હતી અમે, જો બહારથી. મેથીની ભાજી 20 રૂપિયાની ગળી હતી. મેથી સરસ છે, જો એકદમ લીલી છમ, સુગંધે સરસ આવે મેથીની. અને અમે બધા લીધા કોસળિયા. શેમ્પૂ બનાવવાનું છે, હવે ક્યારે બનાવી
હજી એકાદ બે વસ્તુ ખૂટે છે એ લેવાની છે. ભાંગરા પાવડર, પછી હિબિક્સ, સિકાકાઈ પાવડર અને અરીઠા પાવડર, આમલા પાવડર, 5 વસ્તુ લીધી. હવે એક વિટામિન ડી ની કેપ્સ્યુલ લેવાની છે લગભગ, અને બીજું કંઈક 1-2 વસ્તુ ખબર નહીં હવે શું જોઈએ, પછી લઈ આવશું અને પછી બનાવશું. અને આમાં લીધા સાબુ અને પાવડર, એ તો રોજ કપડાં ધોવા માટે આપણે જોઈએ. તો મિત્રો જો આટલી ખરીદી કરીને લઈ આવ્યા. અને ઘણાને એવું થતું હોય છે કે આટલું બધું શાકભાજી લઈ આવ્યા, પણ એ કાલુપુર બજારમાં 250 શાકભાજી નથી આપતા. બહુ મોંઘા શાકભાજી હોય ને, થોડાક મોંઘા હોય તો 250 આપણે જોતું હોય ને તો આપે, નહીતર 500 કે કિલો. તો અમુક તો સસ્તું હોય ને વધારે તો કિલો જ લેવું પડે, એટલે 500 તો ઓછામાં ઓછું આપણે લેવું જ પડે એટલા માટે. તો મિત્રો આ તે અમારી શાકભાજીની ખરીદીનો વિડીયો. અને જો તમને આ શાકભાજીની ખરીદીનો વિડીયો અને બીજા ખરીદીના વિડીયા સારા લાગતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કાલુપુર શાક માર્કેટના વિડીયા તમે ઘણા મૂકેલા છે, એટલે પછી મને એવું લાગે કે હવે વિડીયો મૂકું કે ના મૂકું, પરંતુ અમુકની કોમેન્ટ આવે ને કે સારો લાગે વિડીયો, એટલે પછી વિડીયો બનાવીએ. તો મિત્રો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને થેન્ક યુ ફોર વોચિંગ. તો જો લીંબુ છે ને હું ડબ્બામાં ભરી દઉં. બધાય કેટલાય દિવસ સુધી એવા ને એવા રહીએ. જો આવી રીતના ડબ્બામાં ભરીને રાખી દઈએ ને. આમાં પાણી થયું હોય ને ક્યારેક, એ પછી કાઢી નાખીએ ને એટલે સરસ રહે. તો મિત્રો જો શાકભાજી લઈ આવી હતી, એનો વિડીયો બનાવવાનો હતો તો વિડીયો બનાવી લીધો. અને હવે જો શાકભાજી જગ્યાએ મૂકવાનું છે. ફ્રીજ આજે સાફ કરી લીધું હતું, કારણ કે ખાલી થઈ ગયું હતું. એટલે પછી મને ખબર હતી કે શાકભાજી લેવા જાય એટલે પાછું આખું ફ્રીજ ભરાઈ જવાનું છે. તો હવે બધું શાકભાજી મૂકી દઉં.